છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ વાગી ચૂક્યો છે। રાજકીય પક્ષો આમને સામને આવી ગયા છે અને પોતપોતાનો ચક્રવ્યૂહ ગોઠવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ખેડૂતોને છિતરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। આજે અમે અહીંયા સુફી કેનાલ આવ્યા છે અને આજે કેનાલમાં જે પાણી છોડ્યું છે એવું આ સરકાર જાહેરાત કરે છે અને પાણી છોડ્યું તો આટલું ઓછું ના હોય અને આ જે કેનાલ છે મુખ્ય કેનાલ છે એ કેનાલ કેટલીક રિપેર થઈ છે કેટલીક બાકી છે અને માઇનર કેનાલ જે ખરેખર ખેડૂતોને પાણી મળવાનું હોય છે એ રિપેરિંગ તો પૂરેપૂરું બાકી છે। તો આ જે પાણી છોડ્યું છે ખરેખર ખેડૂતોને મળવાનું નથી પણ લોકોને ખેડૂતોને છેતરવા માટે એમને લલચાવવા માટે છેતરીને વોટ લેવા માટે બીજેપી જે અલગ અલગ હરકતો કરે છે એમાંની આ એક હરકત છે કે ખેડૂતોને છેતરવા અને પાણી મળે છે એટલે વોટ આપો એવું કહેવા માટેનું આ કામ કર્યું છે। અમને લાગે છે કે આ પ્રકારની હરકત બીજેપીએ નહીં કરવી જોઈએ અને લોકોને છેતરવા નહીં જોઈએ। લોકોએ પણ આ પ્રકારની હરકત બીજેપી કરે છે એના નેતાઓ જે કરે છે એનો જવાબ આપવો જોઈએ અને છેતરવા બદલ એને સજા કરવી જોઈએ।